કારોની મોટી આગાહી। માર્ચમાં માવઠાની એન્ટ્રી ને એપ્રિલમાં એપ્રિલ ફૂલ બનાવશે મોસમનો મિજાજ। ચૈત્રમાં વૈશાખ જેવા વાયરા વાશે। મોસમ એવી કરવટ બદલશે કે વિચારતા થઈ જશો હાલ કઈ સિઝન ચાલી રહી છે। આવામાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી જશે। જો કે ચિંતા વધારનારી આગાહી વચ્ચે જ ખેડૂતો માટે આવ્યા છે એક સારા સમાચાર। દાંત પર પાણીની ઘાત। તારીખ 11મી એપ્રિલ પહેલાં આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ અને કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહી છે। 5 દિવસ સાચવજો। अगले 4 दिन तक बारिश का संभावना है हमारा साउथ गुजरात रीजन में। भर उनाळे आकाशमांथी वरसશે આફત। मार्च 4 से અને 25 4 से એપ્રિલમાં અને મે મહિનામાં પણ માવઠારૂપી વરસાદ થશે। 11-5 22-5 કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ 16 આની વરસાદ થશે। ચૈત્રમાં વૈશાખી વાયરો ચકડોળે ચડાવશે। જે વિસ્તારોમાં થંડરસ્ટોર્મ થશે વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ વધી અને 30 થી 35 કિલોમીટર થશે અને એના જે ગસ્ટી હોય 40 થી લઈ અને 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। બાગાયતી પાકોનો નીકળી જશે કચ્ચરઘાણ। વંટોળ અને ગતિશીલ પવનના કારણે આંબાના પાકો હોર્ટિકલ્ચરના પાકો પર ધ્યાન આપવાની શક્યતા રહે છે। 60 કરતા વધારે સ્પીડ જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી અને આપણે વાવાઝોડાના સ્વરૂપમાં કરી શકીએ પણ હા લોકલ એક થંડરસ્ટોર્મ હોય એટલે પવન જે વાવાઝોડું જે નુકસાન કરે એટલું જ નુકસાન આ અસ્થિરતાની અંદર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કુદરત જાણે કહેર વરસાવવા આતુર હોય તેમ લાગી રહ્યું છે। એક તરફ ગરમી છે તો બીજી તરફ સૂર્ય દેવતાને ઠંડા કરવા માટે મેઘરાજા થનગની રહ્યા છે। જો કે મેઘાની પધરામણીને ભલે હજુ 2-2.5 મહિનાની વાર હોય છતાં પણ ઉતાવળા બનેલા મેઘરાજા ગુજરાતમાં 4 પગે દોડતા દોડતા આવતા હોય તેમ લાગી રહ્યું છે। પરંતુ આ તો વખતની એન્ટ્રી છે માટે નુકસાની સિવાય કંઈ હાથે લાગે તેમ નથી। માટે જ ગુજરાતના ખેડૂતો માટે એપ્રિલ મહિનો આફત સર્જનારો રહે તો નવાઈ નહીં। આજથી એટલે કે માર્ચ મહિનાના છેલ્લા દિવસથી શરૂ થતી આફત આગામી 5 દિવસ તોફાન મચાવશે। 5 એપ્રિલ સુધી માવઠાની ઘાત। હવામાનની અંદર અત્યારે એક પલટો આવી રહ્યો છે ને આ પલટો છે ને આશંકા છેલ્લા 20 દિવસથી દેખાઈ રહી હતી। એની અંદર મહારાષ્ટ્ર અને દક્ષિણના ભાગો ઉપર જે એક અસ્થિરતા બની છે આ અસ્થિરતા છે એ ગુજરાતને અસર કરી રહી છે। આજે 31 માર્ચ 2025 છે। આજ રોજ જે ગુજરાતની અંદર હવામાનમાં પલટાની શરૂઆત થઈ છે અને આ પ્રક્રિયા હજુ 5 તારીખ સુધી ચાલે તેવી શક્યતાઓ છે। રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। 5 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની આગાહી છે જેની શરૂઆત ડાંગથી થઈ ચૂકી છે। ડાંગ જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો। ચોમાસામાં ઘેરાતા કાળા વાદળોએ આકાશને ઘેરી લીધું। ગિરિમથક સાપુતારામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। જો કે વાદળોના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ડાંગ જિલ્લાના આહવામાં વરસાદી છાંટા પડ્યા। જો કે વરસાદ આવે તો ખેડૂતોના ચહેરા ખીલી ઉઠતા હોય છે પરંતુ હાલ તો ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે કારણ કે આ છે અણધારી આફત। આ પ્રકારનું વાતાવરણ ડાંગ પર રહે તો પાકને નુકસાની પહોંચે। આવતીકાલથી જે વિસ્તારોમાં વધારો થશે જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં અરવલ્લી હોય મહીસાગર છે દાહોદ ગોધરા છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ આવતીકાલે હવામાનમાં પલટો જોવા મળશે અને ત્યાં 1 તારીખથી લઈ અને 5 તારીખ સુધી આ તમામ વિસ્તારોની અંદર ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। હવે જાણો કે કયા વિસ્તારો પર છે પાણીની ઘાત।
સૌરાષ્ટ્રમાં 1લી અને 2જી એપ્રિલે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સૌરાષ્ટ્રમાં 1લી અને 2જી એપ્રિલે કમોસમી વરસાદના વાવડ છે, તો દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં 5 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે. જો કે આ દિવસોમાં ફક્ત વરસાદ જ નહીં પડે, પરંતુ જોરદાર પવન ફૂંકાવાની પણ આગાહી કરાઈ છે. 2 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો રહેશે. બાકી દક્ષિણ ગુજરાત અને જે પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં 5 દિવસ સુધી આ પરિસ્થિતિનું નિર્માણ થશે અને અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થાય તેવી શક્યતાઓ છે. જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ થોડુંક રહી શકે છે. તો આપને જણાવી દઈએ કે આ પવન પણ જેવો તેવો નહીં હોય. 35 થી 40 અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પરેશભાઈના મતે આને વાવાઝોડું ન કહી શકાય, પરંતુ તેની અસર વાવાઝોડા સમાન જરૂર રહેશે. એટલે ખુલ્લામાં રહેલો સામાન યોગ્ય જગ્યાએ મૂકી દેજો. ખેત પેદાશોને ઢાંકી દેવા માટે પણ પરેશભાઈએ સલાહ આપી છે. આ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અંદર 60 કરતા વધારે સ્પીડ જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી. એટલે આને આપણે વાવાઝોડાના સ્વરૂપમાં ન લઈ શકીએ, પણ હા, લોકલ એક થંડરસ્ટોર્મ હોય એટલે પવન છે વાવાઝોડું જે નુકસાન કરે એટલું જ નુકસાન આ અસ્થિરતાની અંદર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે પણ આગાહીકારોની જેમ જ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. ખેડૂતોને સાવચેત રહેવું પડે તેવી આગાહી હવામાન વિભાગે પણ કરી છે. જાણો ક્યાંક તમારા જિલ્લામાં તો નથી ને વરસાદની ઘાત. साउथ गुजरात रीजन में नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन दीव, दादरा नगर हवेली एंड जो सौराष्ट्र कच्छ में आ रहा है अमरेली, भावनगर और गिर सोमनाथ एंड दीव इंक्लूडिंग दीव डे 1 में है. मतलब डे 1 मतलब 31 आज का जो फोरकास्ट है, और डे 2 मतलब 1 अप्रैल को है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है लाइट टू मॉडरेट में बारिश होने का पूर्वानुमान है. इसमें पंचमहल, दाहोद, नॉर्थ गुजरात रीजन में और साउथ गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट इसमें इंक्लूडेड है. और सौराष्ट्र कच्छ का जो डिस्ट्रिक्ट है गिर सोमनाथ, भावनगर और अमरेली. જો કે 1લી એપ્રિલ દક્ષિણ ગુજરાત માટે વધુ ઘાતક રહેવાની છે, કારણ કે દક્ષિણ ગુજરાત આખું વાદળછાયું થઈ જશે ને વરસાદ પાકની પથારી ફેરવી દેશે. પણ આપને સવાલ થશે કે હાલ તો ઉનાળો તેના પીક પર હોવો જોઈએ, ત્યાં કેમ વરસાદી ઝાપટા ત્રાટકશે? આપને જણાવી દઈએ કે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. अभी जो बारिश का कारण है मराठवाड़ा में एक आपका साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है. उसका सेंटर से छत्तीसगढ़ तक एक ट्रफ बना हुआ है और इधर साउथ में भी आपका तमिलनाडु तक उसी सेंटर से ट्रफ बना हुआ है. આમ આગાહીકારોનું માનીએ તો મે સુધી એક બાદ એક માવઠા આવતા રહેશે ને એપ્રિલ મહિનામાં મોસમમાં સતત પલટો આવશે. શરૂઆતમાં વાતાવરણમાં ઠંડક કરનાર મેઘરાજાએ સૂરજદાદા સામે નમતું ઝોકવું પડશે, જેનો મતલબ એ છે કે એપ્રિલમાં ફરી એક વખત તપવા માટે તમારે તૈયાર રહેવું પડશે. 10 એપ્રિલથી મધ્ય ગુજરાત તપવા લાગશે. સિઝનની ખરી ગરમી એપ્રિલમાં અનુભવાશે. આ વર્ષે ભલે સવારના ટાઈમે જે આપણે ઠંડીનો અહેસાસ થાય છે, પણ બપોરના ટાઈમે આપણે 40+ તાપમાન પણ જોવા મળી રહ્યું છે. અત્યારે પણ જે આ તાપમાનનો જે પારો ઊંચો આવ્યો છે, જેમાં 5 તારીખ સુધી રાજ્યમાં હવામાનમાં પલટો હશે. જે વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે ત્યાં કદાચ ટેમ્પરેચર થોડુંક ડાઉન થાય, બાકી તમામ વિસ્તારોની અંદર તાપમાન 40+ જ રહેવાનું છે. એટલે હીટવેવ અત્યારે પણ ચાલવાની છે. એપ્રિલ મહિનામાં પણ 40 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો રીતસરના તપી જશે. જાણકારોના મતે ગરમી તેનો રેકોર્ડ પણ તોડી શકે છે. 10મી એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, કચ્છના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાનું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. જો કે મોસમના સતત આવતા પલટા અને ઉતાર ચઢાવ બાદ ખેડૂતો માટે એક સારા સમાચાર એ છે કે આ વખતે ચોમાસું સારું રહેવાનું છે. જે ચોમાસાની ખેડૂતો ચાતક નજરે રાહ જોતા હોય છે તે ચોમાસું થોડી રાહ જરૂર જોડાવશે, પરંતુ મોડા ખેતીને ફાયદો જરૂર કરાવશે તેવું આગાહીકારો માને છે. આ જે અત્યારે વેધર સાયકલ ચાલી રહી છે અને જે લાનીના અત્યારે સક્રિય થઈ રહ્યું છે, પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નીચું આવી રહ્યું છે,
એને કારણે જે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે પોઝિટિવ ફેઝમાં આવી રહ્યો છે. આ તમામ સંકેતો એવું સૂચવી રહ્યા છે કે આવનારું ચોમાસું 2025નું ચોમાસું છે એ 8 થી 10 દિવસ લેટ થશે, પણ નબળું નહીં થાય. તો રમણીક વામજાના મતે સૌરાષ્ટ્રમાં ચોમાસું સારું રહેવાનું છે. ફક્ત ચોમાસાના 4 મહિના જ નહીં, ત્યારબાદ એટલે કે ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ આવશે. પાછોતરો વરસાદ કદાચ ખેડૂતોની બાજી ન બગાડે તો સારું. આ વર્ષે ચોમાસું સારું જાય તેવું મારું પૂર્ણ અનુમાન છે. હજી પણ હોળી ઝાડ ઉપર, આકાશી કષ્ટ ઉપર અને આધારે મા મહિનામાં વરસાદના છાંટા થવાથી વર્ષ સારું જશે. આ વર્ષે ચોમાસું અને ઘણું સારું જાય એવું અમારા સૌરાષ્ટ્રમાં અનુમાન છે. અને પાછળ પણ વરસાદ થશે. આ વર્ષે 27 નક્ષત્રમાં અંદર આદ્રા નક્ષત્રમાં પણ વરસાદ સારો જશે. કુલ મળી ખેડૂતોએ કઠણ કાળજે કુદરતના બદલાતા મૂડનો સામનો કરવો પડશે. પણ જો ચોમાસું સારું રહ્યું તો હાલના નુકસાનીની ભરપાઈ જરૂર થઈ જશે. શાકભાજીની ખેતીમાં પણ હવે ખેડૂતોના દી નથી વળતા. ટામેટાએ આ વખતે ખેડૂતોને ટેન્શન આપ્યું. જે પાકને જીવની જેમ જતન કરીને મોટો કર્યો તેને હવે રસ્તે રઝળતા કરવાનો ખેડૂતોનો વારો આવ્યો છે. ટામેટા આ ખેડૂતો રસ્તે ફેંકી રહ્યા છે, પણ જનતાને મોંઘા ભાવે પડી રહ્યા છે. ટામેટાનું વધુ ઉત્પાદન થાય કે ઓછું ઉત્પાદન થાય, ખેડૂતોને તો રડવાનો જ વારો આવે છે. માટે હવે ખેડૂત ટામેટામાં પણ ટેકો માંગી રહ્યો છે. ટામેટાને કેમ રસ્તા પર ફેંકવામાં આવી રહ્યા છે? ટામેટા પર ટ્રેક્ટર કેમ ચલાવવામાં આવી રહ્યું છે? કેમ રસ્તા પર ટામેટાની ચટણી બનાવવામાં આવી રહી છે? ખાવાનો સ્વાદ વધારનારા ટામેટાના આવા ભૂંડા હાલ કેમ થઈ રહ્યા છે? પહેલા ટ્રેક્ટરથી ટામેટા કચડ્યા, પછી એક વાહનો પસાર થયા. પશુઓને ખવડાવવામાં આવી રહ્યા છે ટામેટા. રસ્તા પરથી પસાર થતા દરેક વાહનો રસ્તા પરથી પસાર થતા આ ટામેટાનું કચુંબર બનાવી રહ્યા છે. ટામેટાના આવા હાલ જોઈને તમને પણ કેટલાય સવાલ થતા હશે કે કેમ આ લોકો ટામેટાને ફેંકી રહ્યા છે. કેમ કે જે ટામેટા દરેક ઘરની જરૂરિયાત હોય તેની આ હાલત થઈ છે. ટામેટાની આવી હાલત ચિંતાજનક છે. જો કે તેનાથી વધુ ચિંતાજનક હાલત તો ટામેટાનું ઉત્પાદન કરતા ખેડૂતોની છે. તમને જાણીને નવાઈ લાગશે કે રસ્તા પર આ ટામેટા ખેડૂતોએ જ ફેંક્યા છે. ટામેટાની આ ચટણી ખેડૂતોના કહેવા પર જ બનાવવામાં આવી રહી છે. આ તસવીરો આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાતની છે, જે ટામેટાની ખેતી માટે જાણીતું છે. પરંતુ આ વર્ષે આ ટામેટા ખેડૂતોના કોઈ કામના નથી રહ્યા. માટે ખેડૂતો આ ટામેટા પર ગુસ્સો કાઢી રહ્યા છે. આ ખેડૂતો ગુસ્સામાં એટલા માટે છે કેમ કે આ ખેડૂતોને તેમની મહેનતની યોગ્ય કિંમત નથી મળી રહી. સરકારની મદદ નથી મળી રહી. વચેટિયાઓથી મુક્તિ નથી મળી રહી. ખેડૂતો આવું કરવા માટે કેમ મજબૂર થઈ ગયા તેની તપાસ કરવા માટે અમારા સંવાદદાતા તારાપુર અને ખંભાતના તે ગામોમાં પહોંચ્યા, જ્યાં ખેડૂતોએ ટામેટા ઉગાડ્યા હતા. અમારા સંવાદદાતાએ તે જાણવાનો પ્રયાસ કર્યો કે કેમ આ વર્ષે ટામેટા ખેતરમાં સડી રહ્યા છે, કેમ રસ્તા પર ફેંકવામાં આવી રહ્યા છે, બજાર સુધી કેમ નથી પહોંચી રહ્યા. આ તમામ ખેડૂતોએ પોતાના ઘરેણા, પોતાના દાગીના મૂકી અને આ ખેડૂતોએ એક ટામેટીનો છોડવો 2 રૂપિયા લાવી અને આ ટામેટીનું વાવેતર કર્યું. એની અંદર આ લોકોએ વીઘે એક ગુણ ડીએપી, 1400 રૂપિયાની ગુણ ડીએપી અને એ બધું નાખી રાત દિવસ મહેનત કરી, રાત દિવસ પાણી વારી અને આજ તમે જો આજ મોંઘો માલ તૈયાર થઈ ગયો ટામેટાનો. આજ એનો ભાવ તમે જો 1 થી 2 રૂપિયા આવે છે. આ જે મજૂરો છે, મજૂરીના 400 રૂપિયા રોજ છે. હવે 400 રૂપિયા રોજે અમે ટામેટી વેણાવીએ તો એ 400 રૂપિયામાં વેણાવે તો અમારી પાસે કાંઈ વધતું નથી. ખંભાતના વિસ્તારમાં પહોંચતા અમારી નજર ખેતરના છોડ પર લટકી રહેલા ટામેટા પર પડી, જે તૈયાર છે. જ્યારે અમે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે ખેડૂતોએ જાણી જોઈને આ ખેતરોમાં ટામેટા સડવા માટે છોડી દીધા છે.
અત્યારે 2 રૂપિયા અને 3 રૂપિયાનો કિલોનો ભાવ છે. ખેડૂતને 25,000ના ભાવની જમીન મોંઘા ભાવની રાખેલી છે. એની અંદર ખર્ચો 25,000 રૂપિયા 30,000 ખર્ચો કરેલો છે. બીજા 12 ગામ પોતાનું છોડીને બીજા ગામમાં ટામેટાનો ધંધો પણ કરેલો છે. પણ આ સાલ બિલકુલ ભાવ નથી ટામેટાનો. સરકારને અમારે નમ્ર વિનંતી છે કે જેમ શાકભાજીના ટેકાનો ભાવ જાહેર કરે છે એમ ટામેટાનો પણ કરે. આવો ભાવ નહીં થાય તો ખેડૂતને વાપરવાના પૈસા, લાઇટ બિલ ભરવાના પૈસા પણ રહેવાના નથી. ખંભાત તાલુકાના 6 ગામ અને તારાપુર તાલુકાના 5 જેટલા ગામ, જીણજ, દેહડા, તામસા, રંગપુર, માલુ જેવા ગામમાં ટામેટા પકવતા ખેડૂતોએ આ વર્ષે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે 1 એકર ટામેટાની ખેતીમાં 60,000 જેટલો ખર્ચ થાય છે. આ વર્ષે આ ખર્ચો નીકળવાની વાત તો દૂર રહી, તેમને બિયારણ મજૂરીનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. ખેડૂતોને થતા આ નુકસાનને તમે આ રીતે પણ સમજી શકો છો કે માર્કેટમાં આપણે 20 થી 25 રૂપિયા કિલો ટામેટા ખરીદીએ છીએ, પણ ખેડૂતોને આ ટામેટા કિલોએ 2 થી 3 રૂપિયા પણ નથી મળતા. માટે હવે ખેડૂતો ટામેટાને લઈને સરકાર પાસે ટેકો માંગી રહ્યા છે. જે ટામેટીની ખેતી કરે છે અને જે અત્યંત ખર્ચાળ ખેતી છે, જે લગભગ 60 થી 70,000 રૂપિયા 1 એકરે એથી વધારે ખર્ચો થાય છે, જેને અત્યારે 1 એકરે એનો પાક લગભગ 15-20,000 રૂપિયા પાછું વળતર આવી રહ્યું છે, જેમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. હા, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જો ખેડૂતો આ પૈસો ના ભરે તો કોઈ એગ્રોવાળો કે કોઈ ખેડૂત બીજા દાણે રાખેલી જમીનવાળા લોકો તેને ક્યાંથી ઉભો રહે દેશે? જો સરકારશ્રીને અમારી અપેક્ષા છે કે આ ટામેટા જેવી ફળ પાકોની ખેતીમાં જો ટેકાના ભાવ નક્કી કરે તો ખેડૂતોને સારું ટેકો રહેશે. ટામેટાની ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે જબરદસ્ત ફટકો પડ્યો છે. ટામેટાનું ઓછું ઉત્પાદન થાય તો પણ ખેડૂતોને જનતા બેહાલ. જો ટામેટાનું વધુ ઉત્પાદન થાય તો પણ જનતા અને ખેડૂતનો જ મરો થાય. 5,000 વીઘા જમીનમાં ટામેટા કરેલા ખેડૂતોએ તો બીજી જમીન તો દાણે લઈ 25,000 રૂપિયા દાણે લઈને એમાં ટામેટાની ખેતી કરેલી, ઉપરાંત 25,000-30,000 રૂપિયા ખર્ચો, એટલે ખેડૂતને 50,000 થી 60,000 રૂપિયા એક વીઘો પડ્યો. અત્યારે આના એ માલના પૈસા વીઘે 15,000 થી 17,000 રૂપિયા આવે છે. તો ખેડૂત અત્યારે કઈ જઈને ઉભો રહે? ફળફળાદી શાકભાજીના ભાવના ટેકાના બજાર હોય છે, પણ ટામેટીના તો બિલકુલ ભાવ અત્યારે સરકાર જો એની પાછળ કંઈક રસ્તો કરે તો ખેડૂતોની જિંદગી સુધરે અને ખેડૂતોને દવા પીવાનો વારો આવશે. આણંદ જિલ્લાના આ ગામોમાં ટામેટા ખરીદવા માટે રાજ્ય બહારના વેપારીઓ આવે છે, પરંતુ આ વર્ષે વેપારીઓને પણ ટામેટા અહીંથી ખરીદી બહાર લઈ જવા મોંઘા પડી રહ્યા છે, કેમ કે આ વર્ષે દેશમાં અનેક રાજ્યમાં ટામેટાનું મબલક उत्पादन થયું છે. हालत अभी के टाइम पे इनकी ऐसी है कि टमाटर का इतना हर राज्य में इतना उत्पादन हुआ है, तो इतने आमदनी ज्यादा होने से ग्राहकी बिल्कुल कम है, आगे बिक नहीं रहा उस लेवल से जिस कायदे से खरीद होनी चाहिए. तो यहाँ इनको 2 रुपये 3 रुपये किलो का भाव देने के हिसाब से इनका मजदूरी का पैसा तो आ नहीं रहा, और व्यापारी ज्यादा रेट देने के लिए इतने मजबूर हैं कि वो रेट ज्यादा दे नहीं सकते, क्योंकि उनका नजदीक वाले इलाकों से माल आता है, तो यहाँ से खरीद करके बहुत ऊंचे रेट में इनका खरीदा नहीं जा सकता, तो खेतों में ही खराब हो रहा है. तो इनका तो आज की टाइम में देखें तो फसल पूरी नष्ट होने जैसा है, मतलब किसान को तो फांसी लगने जैसा हो ही गया है. અન્ય પાકોમાં જે રીતે સરકાર ખેડૂતોને ટેકો કરે છે તેવો ટેકો ટામેટાના પાકમાં નથી મળતો. પડતર કિંમત પણ ન નીકળતા ખેડૂત હવે આ રીતે ટામેટાને રસ્તે રઝળતા મૂકી રહી છે. ટામેટાને જો ટેકો નહીં મળે તો પછી ખેડૂત ટામેટાની ખેતી કરવાનું છોડી દેશે. હવે તમને બતાવીએ ખેડૂતની કોઠાસૂઝની કમાલ. બટાકા સાચવવા દેશી જુગાડથી બનાવ્યું કોલ્ડ સ્ટોરેજ, જેમાં સચવાય છે બટાકા, તે પણ કોઈ વીજળી કે બીજા ખર્ચ વિના, જેના કારણે આ ખેડૂતને ભાવ ઓછા હોય ત્યારે રડવાનો વારો નથી આવતો. આ પ્રકારનું કોલ્ડ સ્ટોરેજ અન્ય ખેડૂતો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બટાકા સાચવવા દેશી જુગાડ. મફતમાં કોલ્ડ સ્ટોરેજ બનાવ્યું. ઘાસ, પાંદડા, લાકડા, કાપડ અને પતરા. ખેતરમાં બનેલું આ માળખું પહેલી નજરે કોઈ ઝૂંપડા જેવું લાગશે.
ખેતરમાં રહેવા માટે ખેડૂતે આ વ્યવસ્થા કરી હોય તેવું લાગે છે, પણ જ્યારે તમે ઝૂંપડા જેવા આ માળખામાં અંદર પ્રવેશો તો તમે સ્તબ્ધ થઈ જશો. આ તો ખેડૂતની કોઠાસૂઝની કમાલ છે. આ તો ખેડૂતે મહા મહેનતે પકવેલા બટાકાને સાચવવા માટેનો દેશી જુગાડ છે. કપડવંજ તાલુકાના અપરુજી ગામના ખેડૂતે કરેલી આ કમાલ છે. બટાકા સાચવવા માટે આજકાલ કોલ્ડ સ્ટોરેજની અછત છે. એટલું જ નહીં, કોલ્ડ સ્ટોરેજના ભાડા પણ પોસાય તેમ નથી. ત્યારે ખેડાના અપરુજી ગામના ખેડૂતોએ બટાકા સાચવવા આ દેશી જુગાડ અપનાવ્યો છે, જે બટાકાની ખેતી કરતા અન્ય ખેડૂતો માટે પણ ફાયદાકારક છે, જે બટાકાની ખેતીમાં બખ્ખા કરાવી શકે છે. જો તમને બટાકાનો સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજનો ભાવ નથી પહોંચાતો તો ખેડા જિલ્લાના કપડવંજના વાત્રક ગાંઠાના ખેડૂતોનો આ જુસ્સો તમે અપનાવી શકો છો. હું પહોંચ્યો છું કપડવંજના અપરુજી ગામે. અપરુજી ગામે ખેડૂતો મોટી માત્રામાં બટાકાનો પાક કરતા હોય છે, પરંતુ અહીંયાથી તેમને કોલ્ડ સ્ટોરેજની કોઈ વ્યવસ્થા ના હોય અને કોલ્ડ સ્ટોરેજ માટે છે કપડવંજ સુધી લાંબુ થવું પડતું હોય, જેના કારણે તેઓએ આ બટાકાને સાચવવા માટે દેશી જુગાડથી કોલ્ડ સ્ટોરેજ બને છે. તમે જોઈ રહ્યા છો તે પ્રકારે દૂરથી દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આ જે કોલ્ડ સ્ટોરેજ છે આખું તે તેઓએ જાતે બનાવ્યું છે. આની અંદર કોઈ પણ પ્રકારની વીજળીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો કે કોઈ પણ પ્રકારની અન્ય કોઈ સામગ્રીનો ઉપયોગ નથી કરવામાં. અંદરના દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે તમે જોઈ શકો છો આ કોલ્ડ સ્ટોરેજ છે તેની અંદર બટાકાને અહીંયા મોટી માત્રામાં રાખવામાં આવે છે. આ જે બટાકા છે તે એક કહી શકાય કે 2 થી 3 મહિના સુધી આ બટાકાને કોઈ પણ જાતનો તે બગડતા નથી અને તેના કારણે જ આ કોલ્ડ સ્ટોરેજની અંદર જે બટાકા છે ત્યાં ઠંડક બની રહે છે. તમે જોઈ શકો છો કે આ બટાકા છે તે પ્રકારે ખેડૂતો જ્યારે વાત કરી ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે આગળ પહોંચ્યું ત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે આ બટાકા તેઓ છેલ્લા કહી શકાય કે 1.5 મહિનાથી આ બટાકા આગળ તેઓએ રાખેલા છે. એક નીચે ખાડો કરી અને તમામ બટાકા છે તે રાખવામાં આવતા હોય છે. મહત્વની વાત કરવામાં આવે તો આ જે કોલ્ડ સ્ટોરેજ છે તે બનાવવા પાછળનો ખર્ચની વાત કરી જ્યારે ખેડૂતો પાસે ત્યારે જાણવા મળ્યું કે આ કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે તેઓને કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી લાગતો. માત્ર જંગલમાંથી લાકડા લાવવામાં આવે છે અને લાકડા દ્વારા આ કોલ્ડ સ્ટોરેજ છે તે જે બટાકાનું ઘાસ હોય છે એ ઘાસથી જ તેઓ બનાવે છે. દેશી કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરનાર ખેડૂતનું કહેવું છે કે જમીનમાં 2-3 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવે છે, ત્યારબાદ